વરેલી વિસ્તારમાં ઇન્ડિયા એટીએમ પર ચોરીની ઘટના સામે આવી છે। ચોરોએ મશીન તોડી 80,000નું નુકસાન કર્યું અને રોકડ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। પોલીસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈની બહાદુરીના ત્રાપથી તાત્કાલિક તપાસ હાથ ધરી છે। વરેલી વિસ્તારમાં ઇન્ડિયા એક એટીએમ મશીન પર ચોરીની ઘટના સામે આવી છે। ઘટના સ્થળે વરેલી પ્લોટ નંબર A/2324 સંસ્કાર સ્કૂલ નજીક વરેલી સર્વિસ રોડની બાજુમાં આવેલી દુકાનમાં છે, જ્યાં 2 ફેબ્રુઆરીના રોજ મધ્યરાત્રિના અંદાજે 1 વાગ્યાના સમયે કોઈ અજાણ્યો ચોર ઘૂસી ગયો હતો। પોલીસને મળેલી જાણકારી પ્રમાણે ચોરોએ એટીએમ મશીનનું ડિસ્પ્લે, બ્યુટીકોર અને દરવાજો તોડી નાખી આશરે 80,000નું નુકસાન પહોંચાડ્યું અને મશીનમાંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા। આ કારણે આસપાસના લોકોમાં પણ ચિંતા જાગી છે, કારણ કે આ વિસ્તારમાં અગાઉ પણ કેટલીક કૌભાંડની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે। આ મામલાની ફરિયાદ ઇન્ડિયા વન એટીએમ કંપનીના સાઉથ ગુજરાત ઝોનલ મેનેજર પ્રવીણસિંહ કૃષ્ણસિંહ રાજપૂતે સોમવારે સાંજે 7:30 કલાકે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી। તેમને મળેલી જાણકારીને આધારે હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બહાદુરભાઈની ત્રાપથી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે।